टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદમાં આજથી રિક્ષામાં મીટર ફરજિયાત છે। શહેરમાં કમિશનરના હુકમ છતાં નથી લાગ્યા મીટર। રિક્ષા ચાલકોએ મીટર ન લગાવવાના બહાના બતાવ્યા। રોજ કમાઈને ખાનાર વ્યક્તિ મીટર પર જવા તૈયાર નથી, રિક્ષા ચાલકે આ નિવેદન આપ્યું છે। રિક્ષા ચાલકોનું કહેવું છે કે ડિજિટલ મીટરના ભાવ આસમાને છે। રેપિડો ટુ વ્હીલર ચલાવતા લોકો પર કાર્યવાહી કરો। પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે રિક્ષામાં મીટર નહીં હોય તો તેને દંડ કરવામાં આવશે, તો આના અનુસંધાને અમે સીપી સાહેબને મળ્યા હતા અને જણાવ્યું હતું કે જે રિક્ષામાં મીટર લાગેલું હોય અને મીટરથી ધંધો કરતા હોય એ લોકોને હેરાન પરેશાન કરવામાં ના આવે, કારણ કે 3 પ્રકારના મીટર છે, યાંકી મીટર, ડિજિટલ મીટર અને ફ્લેગ મીટર। પણ જે રિક્ષા ચાલકોમાં મીટર ના લાગેલા હોય તેમજ જે શટલ શેરિંગ રિક્ષા કરતા હોય એ લોકો પર કાર્યવાહી કરવામાં આવે તો અમને કોઈ પણ વાંધો નથી। સીપી સાહેબના જાહેરનામાને અમે સમર્થન આપીએ છીએ, પરંતુ હાલમાં સમયના અભાવે ઘણી બધી દુકાન ઉપર મીટર મળતા નથી તેમજ રિપેરિંગ કરતા નથી, તો સાહેબને અમારી વિનંતી પણ છે કે થોડો સમય આપવામાં આવે। જે મીટરથી ધંધો કરતા હોય એ લોકોને મીટર લગાવવા જ છે અને મીટરથી જ ધંધો કરવો છે, તો એમની માટે સમય આપવામાં આવે તો સારામાં સારી બાબત છે, એ જ અમારી વિનંતી છે।